કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રો માટે આ એક મહત્ત્વની બાબત છે, એટલા માટે હું શેર કરું છું. હમણાં યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું. આ યુપીએસસીના રિઝલ્ટની અંદર મહારાષ્ટ્રના એક વ્યક્તિ છે, કૃણાલ આર વિરુલકર. આ વ્યક્તિએ યુપીએસસીની અંદર 12 એટેમ્પ્ટ આપી છે. એટલે કે યુપીએસસીની એક્ઝામ એણે, યુપીએસસી એટલે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, દેશની સૌથી ટફેસ્ટ એક્ઝામ, આઈએએસ આઈપીએસ અધિકારીની જે એક્ઝામ આવે એ 12 એટેમ્પ્ટ એણે આપી છે. 12 વખત એણે એક્ઝામ આપી છે. એ 12 વખત જે એક્ઝામ આપી છે એમાંથી 7 વખત એ મેન્સ સુધી પહોંચી ગયા છે અને 7 વખત એણે મેન્સ એક્ઝામ લખી છે. આ 7 વખત મેન્સ એક્ઝામમાંથી 5 વખત ઇન્ટરવ્યૂ સુધી પહોંચી ગયા છે. ક્યારેક ક્યારેક 16 માર્કે ફાઇનલ સિલેક્શનમાં રહી ગયા છે, તો ક્યારેક ક્યારેક માત્ર 1 માર્કે ફાઇનલ સિલેક્શનમાં રહી ગયા છે. તમે વિચાર કરો મિત્રો, આઈએએસ આઈપીએસ આઈઆરએસ આવડા મોટા અધિકારી બનતા બનતા તેઓ 16 માર્કે રહી ગયા છે, ક્યારેક 1 માર્કે રહી ગયા છે અને ફાઇનલી જ્યારે 2023માં એનું રિઝલ્ટ આવ્યું, બરાબર, ત્યારે એનું નો સિલેક્શન. ત્યારે એ વ્યક્તિ એક જ વાક્ય બોલે છે કે શાયદ જિંદગી કા દૂસરા નામ હી સંઘર્ષ હૈ. આપણે આના ઉપરથી એ શીખવાનું છે કે આપણે ક્યાં સુધી લડીએ છીએ આપણા સપના માટે. આપણે ક્યાં સુધી આપણે જિંદગીની અંદર આપણા સપના માટે લડીએ છીએ, ક્યાં સુધી મહેનત કરી શકીએ છીએ આપણે આપણા સપના માટે. આપણે આપણા સપના માટે વર્ષો સુધી મહેનત કરી શકીએ છીએ, बराबर. तो सीरियसली जो अपने सपने को परस्यू करने के लिए 1-2 साल अपनी नींदों से लड़ सकता है, वो भी इस उम्र में, जिस उम्र में बाहर जाने की इच्छा बहुत होती है, उस उम्र में वो सब कुछ छोड़ के अपनी पढ़ाई को 1-2 साल कर सकता है. अपनी नींद को त्याग कर उस इंसान को ये गवर्नमेंट जॉब मिलती है. खुद मझदार में होकर भी जो औरों का साहिल होता है, ईश्वर जिम्मेदारी उनको देता है जो निभाने को काबिल होता है. મિત્રો, આજની જે તમારી રાતોનો સંઘર્ષ છે એ એક દિવસ તમને તમારા પીડીએફમાં નામ સાથે મળવા આવશે. તો એ જે પીડીએફમાં ફાઇનલ સિલેક્શનની પીડીએફમાં આપણું નામ આવે એ માટે આપણે આજથી રાતો અને રાતોનો સંઘર્ષ ચાલુ કરી દેવો પડશે. આ વ્યક્તિ ઉપરથી આપણે એટલું જ શીખવાનું છે કે આપણને 1 વર્ષ 2 વર્ષ સફળતા ન મળે એટલે આપણે આ ફિલ્ડને છોડી દેતા હોઈએ છીએ. પરંતુ આપણે ધ્યાન રાખવાનું છે, આ માણસનું એક એવું પણ કહેવું છે કે એણે 2016માં એણે ટેક્સ ઇન્સ્પેક્ટરમાં એ લોકો સિલેક્શન થઈ ગયા હતા. એ વ્યક્તિનું કહેવું છે કે 1-2 વર્ષ વિધાઉટ જોબ કન્ટિન્યુ ફૂલ ટાઈમ સાથે તૈયારી કરવી. 1-2 વર્ષ, જો 1-2-3 વર્ષની અંદર તમને કોઈ ગવર્મેન્ટ જોબની અંદર તમારું સિલેક્શન ન થાય તો સાથે સાથે અન્ય કોઈ પ્રાઇવેટ નોકરી સ્વીકારી લેવી કે તમારો આવકનો સોર્સિસ ચાલુ થઈ જાય, જેથી કરીને તમારું એક મોટિવેશન ટકી રહે, તમારો જે આત્મવિશ્વાસ છે એ ડગમગાવા ના લાગે. 2-3 વર્ષ કન્ટિન્યુ તૈયારી કરવાની છે. આપણને રિઝલ્ટ ન મળે તો સાથે સાથે કોઈ પ્રાઇવેટ નોકરી અથવા તો એનાથી નાની કોઈ સરકારી નોકરી મળી જાય તો એને સ્વીકારી લેવાની છે અને એને મેનેજ કરતાં કરતાં આપણે તૈયારી કરવાની છે. કારણ કે એકવાર કમ્પ્લીટલી તૈયારી થઈ જાય પછી માત્ર ને માત્ર દિવસની તમે 5-6 કલાક રિવિઝન નહીં આપો તો નવી કોઈ તૈયારી કરવાની જરૂર રહેતી નથી. એટલે 2-3 વર્ષ, શરૂઆતના 2-3 વર્ષ જ્યારે તૈયારીની શરૂઆત કરો ત્યારે શરૂઆતના 2-3 વર્ષ તમારે કમ્પ્લીટલી તૈયારી કરવાની છે. જોઈ 2-3 વર્ષની અંદર નોકરી ન મળે તો સાથે સાથે પ્રાઇવેટ નોકરીને સ્વીકારી લેવાની છે. પરંતુ આપણો જે મુખ્ય ગોલ છે ગવર્મેન્ટ જોબનો, એને તો આપણે ચાલુ જ રાખવાનું છે. એમાં જે ટાઈમ મળે એ ટાઈમમાં આપણે આ તૈયારી ચાલુ કરવાની છે. મિત્રો, જિંદગીની અંદર 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ સફળતા ન મળે તો સાથે સાથે બીજું કંઈક મેનેજ કરી લેજો, પણ હિંમત ન હારતા. શું ખબર કે તમે જિંદગીની અંદર હાર સ્વીકારીને પાછા વળો, એટલી મહેનત આગળ કરો ત્યાં તમારું તમને લક્ષ્ય મળી જાય. થેન્ક યુ.